નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોની અંદર આપણે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર વિદ્યાર્થી મિત્રોને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયોની અંદર આપણે માત્ર SC STના જે વિદ્યાર્થી મિત્રો છે એમને કેટલી સ્કોલરશિપ મળશે એની ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો, જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે કે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને તમે જે છે એક્ઝેક્ટ આ સ્કોલરશિપ કઈ રીતે લઈ શકો છો એની ગાઈડલાઇન્સ પણ આની અંદર આપેલી છે, તો એની પણ ચર્ચા કરીશું। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી તમને આ એક્ઝેક્ટ PDF પણ જે છે તે ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શિકાઓ જે છે એમને અહીંયા પ્રચલિત કરેલી છે। 2025-26 માટેની માર્ગદર્શિકાઓ છે, તમે જે છે એક્ઝેક્ટ આની ઇન્ફોર્મેશન જે છે એ આની અંદર PDF વાંચી અને મેળવી શકો છો। તમારે કઈ રીતે અપ્લાય કરવું, તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ત્યારબાદ લાસ્ટ ડેટ કઈ છે, એ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા એમને આપેલી છે। પરંતુ આજના વિડીયોની અંદર આપણે ખાલી તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એની ચર્ચા કરવાના છીએ। અને SC STના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે OTR નંબર જે છે તે ફરજિયાત છે। તમને ચોક્કસપણે જે છે એ OTR નંબર લઈ લેવો અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે, ડોક્યુમેન્ટ કયા કયા જોશે, બધી ઇન્ફોર્મેશન અહીંયા એમને આપેલી છે। તો સૌથી પહેલાં જે છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અહીંયા એમને આપેલી છે। અહીંયા યોજનાનું નામ, આવક મર્યાદા, કુમાર કન્યા છે, ત્યારબાદ સહાયની વિગત અને રિમાર્ક્સ, એવી રીતે જે છે અહીંયા 5 ખાના જે છે એમને આપેલા છે। તો સૌથી પહેલાં જે છે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ્સ GOI BCK 6.1, આની અંદર તમારી આવક મર્યાદા એટલે કે તમારી ફેમિલીની આવક મર્યાદા 2.50 લાખ છે। કુમાર અને કન્યા બંનેની આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર રહે છે। આની અંદર તમારી જે રિમાર્ક્સની અંદર લખેલું છે કે ધોરણ 11-12 કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર રહે છે। ફ્રીશિપ કાર્ડ વગરના વિદ્યાર્થીઓએ જ અપ્લાય કરવાનું રહે છે। જે વિદ્યાર્થી મિત્રોને ફ્રીશિપ કાર્ડ છે એની અંદર અપ્લાય કરી શકશે નહીં, અને આ સ્કોલરશિપ ધોરણ 11-12 તથા કોલેજ કક્ષાના તમામ અભ્યાસક્રમોને મળવાપાત્ર રહે છે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 21-22થી વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કુલ શિષ્યવૃત્તિના 40% રકમ ચૂકવવામાં આવશે, અને બાકીની 60% શિષ્યવૃત્તિ જે છે તે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, જે અંગેની નોંધ તમામ વિદ્યાર્થીઓએ શાળા કોલેજ વિદ્યાર્થીઓએ લેવાની રહેશે। એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે 40% રકમ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અને બાકીની જે છે 60% રકમ જે છે એ સેન્ટ્રલમાંથી જે છે વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે। એટલે અમુક SC STના વિદ્યાર્થી મિત્રોને જે છે અડધી સ્કોલરશિપ આવશે અને અડધી નહીં આવે, તો આનું રીઝન જે છે એ આ હોઈ શકે છે। ત્યારબાદ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ્સ GOI ફ્રીશિપ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓનલી BCK 6.1, આ ફ્રીશિપ કાર્ડ ના હોય એમના માટે હતી, અને જેમની જોડે ફ્રીશિપ કાર્ડ હોય એમના માટેની આ સ્કોલરશિપ છે। આની અંદર આવક મર્યાદા 2.50 લાખ છે। કુમાર અને કન્યા બંનેની આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર આની અંદર રહે છે। ત્યારબાદ કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર રહે છે। માત્ર ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને જ એપ્લાય કરવાનું રહે છે। આ માત્ર કોલેજમાં મળવાપાત્ર રહે છે, અને ફ્રીશિપ કાર્ડ હોય એ એપ્લાય કરી શકે છે। વર્ષ 2021-22થી આ યોજના અમલમાં શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના ખાતામાં જ જમા કરવામાં આવશે। વિદ્યાર્થીની ખાતામાં શિષ્યવૃત્તિ જમા થયેલી વિદ્યાર્થીઓએ જે છે દિન 7મા કોલેજ સંસ્થામાં ભરવાપાત્ર ફી કોલેજને ફરજિયાત ચૂકવવાની રહેશે। જેવી તમારી સ્કોલરશિપ આવે એવી તમારી કોલેજમાં ચૂકવવાની રહે છે। ત્યારબાદ ફૂડ બિલ અસિસ્ટન્ટ ટુ SC સ્ટુડન્ટ BCK 10, આની અંદર આવક મર્યાદા 6 લાખ સુધીની છે। તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ અથવા તેથી ઓછી હોય તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો। અને આ કુમાર અને કન્યા બંનેની આ સ્કોલરશિપ જે છે મળવાપાત્ર રહે છે। 1500 માસિક સહાય 10 માસ માટે આપવામાં આવે છે। સંસ્થા કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ ભોજન બિલ મળવાપાત્ર રહે છે। જે વિદ્યાર્થી બધું હોસ્ટેલમાં રહે છે એમને ફૂડ બિલ અસિસ્ટન્ટ આ સ્કોલરશિપ પણ જે છે તે આપવામાં આવી રહી છે, અને મહિને આની અંદર 1500 રૂપિયા અને ટોટલ 10 માસ માટે જે છે તે આ સ્કોલરશિપ આપવામાં આવે છે। ત્યારબાદ ફેલોશિપ સ્કીમ ફોર MPhil PhD ફોર SC સ્ટુડન્ટ્સ, જે MPhil અને PhD પણ કરી રહ્યા છે એમને પણ આ સ્કોલરશિપ આપવામાં આવે છે, અને આમની આવક મર્યાદા જે છે એ 6 લાખ રૂપિયા છે। 6 લાખથી ઓછી આવક હોય તે વિદ્યાર્થી મિત્રો જે છે આની અંદર અપ્લાય કરી શકે છે। કુમાર અને કન્યા બંનેની આ સ્કોલરશિપ આપવામાં આવે છે। આની અંદર 25,000 MPhilની અંદર અને 1 લાખ રૂપિયા PhDની અંદર સ્કોલરશિપ આપવામાં આવે
છે. આ યોજનાનો લાભ એમફિલ પીએચડીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મહાનિબંધ થીસીસ રજૂ કરવાની શરતે મળવાપાત્ર થઈ છે. આ તમારે જે થીસીસ તમારી છે રજૂ કરવાની રહે છે તો જ તમને એમફિલ અને પીએચડીની જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટલ હેલ્પ ટુ એસસી સ્ટુડન્ટ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ્સ ઓનલી. અહીં એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. તમારે તમારી પ્રમાણે સ્કીમ સિલેક્ટ કરી અને જે છે આની અંદર અપ્લાય કરવાનું રહે છે. આની અંદર પણ આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. કુમાર અને કન્યા બંનેને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. મેડિકલની અંદર 15,000, એન્જિનિયરિંગની અંદર 10,000 અને ડિપ્લોમાની અંદર 5,000 સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ જ મળવાપાત્ર રહે છે અને ઓબીસી, એસસીબીસી, ડીએનટી, ડીડબ્લ્યુએસ આ બધા વિદ્યાર્થી માટેને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે એનો વિડીયો જે છે ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, તો તમે એ પણ જોઈ અને તમારી સ્કોલરશિપ જોઈ શકો છો. ત્યારબાદ એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે સ્કોલરશિપ સ્ટાઇપન્ડ ટુ એસસી સ્ટુડન્ટ ફોર આઈટીઆઈ પ્રોફેશનલ કોર્સિસ BCK 13. આની અંદર પણ તમારી આવક મર્યાદા 6 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ જે છે કે કુમાર અને કન્યા બંનેની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. માસિક સહાય જે છે 400 રૂપિયા મળવાપાત્ર રહે છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહે છે. ત્યારબાદ છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસસી ગર્લ્સ સ્ટુડન્ટ ઓનલી હેવિંગ એન્યુઅલ ફેમિલી ઇન્કમ મોર દેન 2.50 લાખ સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ BCK 5, જેમની ફેમિલી ઇન્કમ 2.50 લાખ કરતાં વધારે છે અને એસસીની ગર્લ્સ છે એમને પણ અલગથી સ્કોલરશિપ આપવામાં આવે છે. આ અંદર કોઈ આવક મર્યાદા નથી, માત્ર કન્યા આની અંદર જે છે એ અપ્લાય કરી શકે છે. શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી ભરવાપાત્ર જેટલી સ્કોલરશિપ મળે છે ધોરણ 11-12 કોલેજ કક્ષાએ મળે છે. ઠરાવની શરતો મુજબ 50%નું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી મળવાપાત્ર રહે છે. ત્યારબાદ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસસી ગર્લ્સ સ્ટુડન્ટ્સ ઓનલી હેવિંગ એન્યુઅલ ફેમિલી ઇન્કમ મોર દેન 2.50 લાખ સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ પ્રીશિપ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓનલી. આ પ્રીશિપ કાર્ડ વગરના છે, આ પ્રીશિપ કાર્ડવાળાની છે. આવક મર્યાદા નથી, માત્ર કન્યા શૈક્ષણિક ભથ્થું મળવાપાત્ર રહે છે. કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર માત્ર પ્રીશિપ કાર્ડ ધરાવતી વિદ્યાર્થીઓને જ અપ્લાય કરવું. યોજનામાં ઠરાવની શરતો મુજબ 50%નું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી મળવાપાત્ર રહે છે. ઉપરની જે બે સ્કોલરશિપ છે એ આમાં 2.50 લાખ રૂપિયા જે છે આવક મર્યાદા છે, પણ જે લાસ્ટ બે છે એની અંદર આવક મર્યાદા નથી. ત્યારબાદ પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ અસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ્સ. આની અંદર 11-12ની અંદર તમને જે છે ખાનગી ટ્યુશન કરવા માટે પણ 15,000 રૂપિયા આપવામાં આવે છે કુમાર અને કન્યા બંનેની. એની અંદર 6 લાખ રૂપિયાની આવક મર્યાદા છે. ત્યારબાદ છે ટેબ્લેટ અસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ. એસટી સ્ટુડન્ટના વિદ્યાર્થી મિત્રોને ટેબ્લેટની પણ સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે. આ અંદર કોઈ આવક મર્યાદા નથી અને કુમાર અને કન્યા બંનેને આ સહાય આપવામાં આવે છે. આ 1,000 રૂપિયાની સહાય જે છે વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે. અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની ટેબ્લેટ યોજના હેઠળ 1,000 રૂપિયા ભરી ટેબ્લેટ મેળવેલ હોય તેઓને 1,000 રૂપિયા પરત મળવાપાત્ર રહે છે. તમને 1,000 રૂપિયા ભરીને ટેબ્લેટ આપવામાં આવશે અને પછી તમને જે છે 1,000 રૂપિયા પણ પાછા આપી દેવામાં આવશે. આ માત્ર એસસી અને એસટીના સ્ટુડન્ટ્સ માટે છે. તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દો, કેમ કે સૌથી વધારે સ્કોલરશિપ જે છે એ એસસી અને એસટીના સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે, જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ ચોક્કસપણે જે છે આ સ્કોલરશિપનો લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.